श्री गणेशाय नमः। नमोस्तुते व्यास विशाल बुद्धे कुल्लार विद्यायत नेत्र पत्र एन त्वया भारत तैल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। મિત્ર હંમેશા સહકાર અને સહાય કરતો હોય છે, પણ ગ્રહોની મૈત્રી પણ સહાય અને સહકાર કઈ રીતે આપણને આપે છે, કઈ રીતે સૂચવે છે સાચો માર્ગ અને કઈ રીતે આપણા માટે એ યોગ્ય બને છે, એની વાત કરવી છે આપણે દિન વિશેષની અંદર। મેષથી માંડી અને મીન રાશિ સુધીના 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવા વાળા શું છે, જેની આજે લગ્ન તારીખ છે, જેની આજે જન્મ તારીખ છે, એવા મિત્રો માટે કેવું રહેશે આગામી વર્ષ, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીએ છીએ। પણ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દૈવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે ગુજરાતની સ્થાપના 1/5/2024 છે। સૌથી વધારે શ્રેષ્ઠ ગુજરાત માટેનો આ દિવસ છે। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એવો આજનો આ દિવસ છે આપણા માટે। અને એમાં પાછળ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી કહેતા આઠમ છે આજે। નક્ષત્ર પર તમે જુઓ, સરસ મજાનું નક્ષત્ર શ્રવણ નક્ષત્ર છે, શુભ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે આજે। રાશિનો ચંદ્રમય મકર રાશિનો છે। મકર રાશિ એટલે સ્વામી છે એનો શનિ। તો રાશિ મંડળની અંદર આ 10મી રાશિ છે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ। તો જેના અક્ષર ખ અને જ છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેવાનો છે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ છે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે છે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। મિત્ર એવો શોધીએ કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય। મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોષ, પછાડે પાણી દીએ હૃદયના એને દોષ। મિત્રતાની વાત કરીએ ત્યારે આપણને ભગવાન કૃષ્ણ અને સુદામાના ચરિત્રનું જો દર્શન થાય તો સમજી લો, મિત્રતાની એક ઉત્કૃષ્ટ જેને કહી શકાય એ મૈત્રી સંબંધ। કોઈ પણ વ્યક્તિ જ્યારે કામકાજ કરતો હોય ત્યારે એની સાથે મિત્રતાનો ભાવ હોય ત્યારે કાર્યમાં સહયોગ દ્વારા, એના તન મન અને ધન દ્વારા એના કાર્યમાં શક્તિમાં વધારો થતો જોવા મળે। એક સારો મિત્ર બગલમાં હોય, નજીકમાં હોય અને એ હૂંફ આપતો હોય ત્યારે સમજી લો એનું અડધું દુઃખ તો એમ જ હળવું થઈ જતું હોય। તો આવા મંત્ર અને મિત્રના મહત્વને આજે સમજવું છે મિત્રો આજે। કારણ કે દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનસ્ય દેવતા, આખું જગત દેવતાઓને આધીન છે, દેવતાઓ મંત્રને આધીન છે। અને તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ દેવતા, બ્રાહ્મણને આપણે ભૂદેવ કહીએ છીએ, પૃથ્વી પરના દેવ કહીએ છીએ। કારણ કે મંત્ર શક્તિ દ્વારા એ વ્યક્તિ હંમેશા યજમાનનું શ્રેય થાય। શ્રી યશ વિદ્યા વિનયો વિત્તમ સુપુત્રમ બહુધનમ ચ દીર્ઘ આયુ, આવા સારા મજાના આશીર્વાદ પ્રદાન કરતા હોય, અને પણ મંત્ર શક્તિના દ્વારા। તો આવા સમયે મંત્ર અને મિત્રના મહત્વને આપણે સમજીએ। મંત્રની અંદર તમે જોજો, કોઈ પણ મંત્રનું એક પોતાનું બંધારણ છે। પંચાક્ષરી શિવ મંત્ર તમે લઈ લો તો ઓમ નમઃ શિવાય, બહુ ટૂંકો મંત્ર છે। સિરીઝ જે ભરે ઇન્જેક્શનની અંદર જે દવાઓ દ્વારા જે પ્રવાહી ભરવામાં આવે છે, દરેકની માત્રા અલગ અલગ હોય છે, દરેકની અંદર રહેલું તત્વ અલગ અલગ હોય છે। પણ શેના માટે આ દવા આપણને આપવામાં આવે છે? મોઢેથી પીએ તો પી શકાય છે, બોટલ ચડાવીએ તો ચડાવી શકાય છે, સિરીઝ દ્વારા પણ આપી શકાય છે, ટેબ્લેટ દ્વારા, ગોળી દ્વારા પણ આપી શકાય છે। રોગ એક છે, પણ અંદર અલગ અલગ પ્રકારે આપણે એ રોગની મુક્તિ માટે પ્રયત્ન કરતા હોઈએ મિત્રો। એ જ પ્રમાણે અહીંયા મંત્ર એક છે, પણ અલગ અલગ રીતે એનો ઉપયોગ થતો હોય છે। સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો, એવો જયારે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મને એમ કહેવાની ઈચ્છા થાય કે દરેક મંત્ર શ્રેષ્ઠ જ છે। એમાં શ્રેષ્ઠતા અને નિષ્ઠતાની શું વાત કરીએ આપણે? દરેક મંત્ર પોતાની રીતે સાચો છે, દરેક મંત્ર પોતાની રીતે સિદ્ધ છે, પણ એના માટે તમે તમારા શરીરને તૈયાર કર્યું છે। તમે તમારા જ્ઞાનની જે વૃદ્ધિ જે કરવાની છે, જેના માટે તમે મંત્ર કરી રહ્યા છો। ઘણી વખત આપણે કહીએ કે આટલા જાપ કરીએ છીએ છતાં ફળ મળતું નથી, આટલા મંત્ર કરીએ છતાં ફળ મળતું નથી। અરે એની તો વાત તમે જવા દો। ઘણા લોકો તો એવું કહે છે કે મહારાજ આ 3 વર્ષથી આવું કરીએ છીએ છતાં અમને ક્યાંય સારું પરિણામ દેખાતું નથી, હવે અમને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો છે। હવે આમાં ભગવાન અને ભરોસાની વાત મંત્ર દ્વારા આપણે કયા એંગલથી કરી રહ્યા છીએ? હું નબળો હોઉં અને એ નબળાઈ બીજા ઉપર ઢાંકવા માટે પ્રયત્ન કરું, મારામાં તાકાત ના હોય અને મારી નબળાઈ હું બીજાને બતાવું, તો આવડી ક્યાંનો ન્યાય? તો બીજી વસ્તુ તમને કહું, ભગવાન આપણા મંત્રો ગણવા બેઠા છે,
બહુ સીધી ને સરળતાથી વાત કરું હું તમને. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા પંચાયતન દેવતાઓ છે. પંચાયતન દેવતાઓના અલગ અલગ સ્વરૂપની આપણે ઉપાસના અને પૂજા કરતા હોઈએ છીએ. તો આપણે એ મંત્ર અને પૂજા આપણા માટે કરીએ છીએ કે દેવતાઓ માટે કરીએ છીએ? ઘણી વખત કોઈના કામમાં, પ્રસંગમાં આપણે જઈએ અને એ આપણા પ્રસંગમાં ના આવે ત્યારે આપણને કહી શકીએ કે હું તારા પ્રસંગમાં ખરા તાપમાં આવ્યો, બસ નથી મળતી તો ટ્રેક્ટરમાં બેહીને, ટ્રોલી બેહીને પણ તારા પ્રસંગને મેં સાચવ્યો છે અને મારો પ્રસંગ જયારે આવ્યો ત્યારે તું ઉભો ન રહ્યો. લૌકિક બોલીની અંદર આ વસ્તુ હોઈ શકે, પણ ભગવાનની પાસે આવું કહેવાય કે મને આ જોઈએ જ? તો આ સામાન્ય રીતે હું તમને એક વસ્તુ કહું કે આપણે ભગવાનના દરજ્જે જતા હોય ત્યારે શેના માટે જઈએ? દર્શન કરવા માટે જઈએ છીએ, દર્શન આપવા માટે જઈએ છીએ. ઘણાને તો ભગવાનના મંદિરે જવાનો, આજકાલના છોકરાઓને મા બાપ બહુ પરાણે મંદિર મોકલતી હોય, જા બેટા દર્શન કરી આય. જાણે ભગવાને આપણી નોંધ રાખતા હોય ને, આપણી સિગ્નેચર લેતા હોય ને. મિત્રો, આ હંમેશા આ શ્રદ્ધાની વાત છે. અને એટલા માટે મંત્ર કરતા પહેલા તમે જે મંત્રથી માળાથી મંત્ર કરી રહ્યા છો એ માળા પ્રત્યે તમારી શ્રદ્ધા છે? જો માળા પ્રત્યેની તમારી શ્રદ્ધા હોય તો એ માળાને ઉપાડ્યા પછી તરત જ તમે એનો બેરખો હાથમાં લેશો. ત્યારબાદ એનો મેરુદંડ છે, મેરુદંડને જમણા હાથની બે આંગળી અને અંગૂઠા વડે પકડશો, આંખે લગાવશો, આજ્ઞા ચક્રે લગાવશો અને પછી તમે એને પગે લાગી અને માળાની શરૂઆત કરશો. જો તમને મંત્રમાં શ્રદ્ધા હશે તો એનું પહેલું જ પગથિયું છે એ માળાને સિદ્ધ કરવા માટે છે. આમ તો ઘણા બધા સિદ્ધ કરવાના નિયમો માળાના બતાવેલા છે. અક્ષમાલા અધિપતય સુસિદ્ધિ દેહી દેહી સર્વમંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વસિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહા. આ મંત્ર દ્વારા માળાને સિદ્ધ કરી શકાય છે. શુદ્ધત્વ પહેલી જરૂરી છે. જે પ્રમાણે મિત્ર તમારી રીતે તમને સહાય કરે છે એ જ રીતે મંત્ર પણ મિત્રની દ્રષ્ટિએ આપણને સહાય કરે છે. પણ મંત્ર છે પવિત્રતા આપે અને મિત્ર છે હૂંફ આપે. મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોષ. કોષ જેને કુવામાં જોયો છે એને ખબર હશે કે એ કુવામાં નાખે ત્યારે બે દિવાલો તરફ અફડાય છે અને એ ફાટું થાય છે, પણ છતાં અંદરથી પાણી કાઢે છે. બરાબર ને? એ અફડાય છે છતાં પાણી આપે. તો આવો મિત્ર હંમેશા જે પ્રમાણે અનુકૂળ હોય છે એ જ પ્રમાણે મંત્રમાં પણ એક બળ હોય છે મિત્રો. અને મંત્રના બળ માટે પહેલી જરૂરિયાત હોય છે માળાની. તો માળાને તમે જેટલી પવિત્રતા આપશો એટલો જ મંત્ર તમારો પવિત્ર બનશે અને એટલા માટે માળાની પવિત્રતાની જરૂરી છે. બીજું, દરેક સંખ્યા બતાવેલી છે, ક્રમ બતાવેલો છે. ક્યાંક 21,000 મંત્ર જપનું અનુષ્ઠાન, ક્યાંક 23,000 મંત્ર જપનું અનુષ્ઠાન છે. તમે ગ્રહોની વાત કરીએ આપણે તો સૂર્યના મંત્ર એમ કહેવાય છે કે 7,000 મંત્ર જાપ કરવા જોઈએ. હવે કળિયુગ છે, કદાચ 7,000 મંત્ર કરીએ પરિણામ ના મળે તો એમ કે 4 ગણા કરો. તો 4 ગણા મંત્ર એટલે 7 ચોક 28, તો 28,000 મંત્ર તમે કરો. તો આ એનું બંધારણ છે. 28,000 ની ઉપર તમારે જયારે કરવાનું હોય ત્યારે તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને છેલ્લે બ્રહ્મ ભોજન. તો આ કરીને તમે એને અહીંયા મૂકી શકો છો સંકલ્પ કે મારા આ કાર્યની સિદ્ધિ માટે હું આ મંત્ર જાપ કરીશ. એ મંત્ર જાપ કર્યા પછી એ મંત્ર દરરોજના કેટલા થશે એની નિયમિતતા બંધાય, એના સમયની નિયમિતતા બંધાય. હું સવારમાં જ આ મંત્ર કરીશ, હું બપોરે જ આ મંત્ર કરીશ કે હું સાંજે જ આ મંત્ર કરીશ. મંત્ર કરતી વખતે કર્મના સાક્ષી તરીકે આપણે દીપનારાયણને દીવાને સાથે રાખતા હોઈએ છીએ. ક્યારેક એમ કે આપણે ઘણી વખત અવજપા જપ જેને કહી શકાય, મંત્ર સતત આપણે કોઈ પણ મંત્ર આપણે વારંવાર રટણ કરીએ ને એટલે એ મંત્ર પછી આપણા અંદર ચાલુ જ રહે. એમાં દીવાની જરૂર નહીં, એમાં આસનની જરૂર નહીં, મંત્રની માળાની જરૂર નહીં. અજપા જપ જેને કે અંદરથી ચાલતા જ રહેતા હોય, મંત્ર અનુષ્ઠાન ચાલતું જ રહેતું હોય છે. એવા ઘણા બધા પરિપાક જેને કે પાકી ગયેલી કેરી જે મીઠી થાય ને એમ પાકી ગયેલો મંત્ર જેના હૃદયમાં પડ્યો હોય ને એ વારંવાર સ્ફુરતો હોય. તો આ પણ મંત્ર જાપ છે. પણ મિત્રો, મંત્રની આગળ એક બીજ લાગે છે અને એ બીજ મંત્ર કહેવાય. તમે ચામુંડા માતાની નમસ્કાર કરો, ચંડમુંડ વિનાશીનીમાં ભગવતી ચામુંડાના દર્શન કરો ત્યારે આપણે શું કહીએ કે દ્રષ્ટાંગ કરાલ વદને શિરો માલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે. તો આ તો એક ચામુંડાનો મંત્ર થયો. એવા ઘણા બધા માતાજીના મંત્ર, સરસ્વતીનો મંત્ર, વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર ભવતુ મે સદા, અથવા તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. મંત્ર કરીએ ને આપણે, અલગ અલગ પ્રકારના મંત્રો કરીએ, પણ આ બધા મંત્રને કર્યા કરતા એક મંત્ર એવો છે જેને ટૂંકો મંત્ર કહી શકાય અને એ જ મંત્ર છે બીજ મંત્ર. અને બીજ મંત્રનું બહુ મહત્વ. બીજને એક વખત પૃથ્વીમાં નાખી દઈએ અને બીજ જેમ અંકુરિત થાય અને મોટું વૃક્ષ બને છે. એ વડનો ટેટો છે ને વડ જેવડો ના હોય, એ હાવ નાનો હોય, પણ એને પૃથ્વીમાં ધરબી દેવામાં આવે, એની માવજત કરવામાં આવે અને ધીમે ધીમે એમાંથી અંકુર ફૂટે પછી મોટો થાય, પછી એ વડલો થાય. અને વડલો બનવા માટે બહુ ટાઈમ જોઈએ. એમ 1-2 મહિનામાં, 2-4 મહિનામાં એ વડલો મોટો ના થાય. એના માટે સમય જોઈએ, એને હૂંફ જોઈએ. એમ મિત્ર જે પ્રમાણે હૂંફ આપે છે એ જ પ્રમાણે મંત્ર આપણને હૂંફ આપે છે. એ બીજ મંત્ર છે. અને એટલા માટે કીધું માતાજીનું કોઈ પણ જયારે મંત્ર જાપ કરવો હોય ત્યારે એ નરવાણ મંત્રનો જાપ તમે કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને નરવાણ મંત્રમાં 3 બીજ છે, એમ, રીમ અને ક્લીમ. તો ઓમ, એમ, રીમ, ક્લીમ ચામુંડાય વિચે. તો આ આખો બીજ મંત્ર થયો, આ માતાજીનો નરવાણ મંત્ર થયો. પણ એની આગળ 3 બીજ લાગ્યા
ગાયત્રી મંત્ર જયારે તમે કરતા હોય ત્યારે 3 વ્યાહર્તી આગળના ભાગમાં આવે છે. ભૂર, ભુવઃ અને સ્વ, આ 3 વ્યાહર્તી છે અને પછી તત્સવિતુર વરેણ્યમ એનો મંત્ર છે. બરાબર? એ જ પ્રમાણે દરેક વસ્તુઓને જો તમે ધ્યાનમાં રાખો તો મિત્ર હૂંફ આપે એ જ રીતે મંત્ર પણ પવિત્રતા દ્વારા હૂંફ પ્રદાન કરે છે અને એ મંત્ર તમને બળ આપે છે. મિત્ર સાથ આપે તો મંત્ર બળ આપે અને મંત્ર બળ ક્યારે આપે છે? તમે બીજ મંત્ર સાથે જાપ કરો તો. તમે જોજો અમુક વખતે ગાયત્રી મંત્રનો જાપ છે એ પ્રમાણે આપણે ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર મોક્ષિમામૃતાત, તો એની આગળના ભાગમાં પણ 3 બીજ છે. ઓમ ઝૂમ હમ શહ, અલગ અલગ પ્રકારે આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર? તો આનું બીજ છે. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય કહો અને ઓમ ક્લીમ ક્લીમ કૃષ્ણાય નમઃ, તો ક્લીમ એ બીજ મંત્ર છે. એમ દરેક ગ્રહોનો પણ તમે જોજો. ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ, તો ક્રામ ક્રીમ અને ક્રોમ 3 બીજ છે અને એના દ્વારા મંત્ર સ્ફુરિત થાય છે અને મંત્ર સારી સફળતા આપે છે. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્વરાય નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ બધા મંત્રોનું બીજ છે. દરેક મંત્ર પોતાના બીજ. હવે તમે જો સૂર્યનારાયણની ઉપાસના કરવાની, માનો કે તમે આગળના 3 બીજને ન લઈ લો, બરાબર છે? ઓમ સમ સૂર્યાય નમઃ કડા કે, ઓમ બમ બુધાય નમઃ કે, ઓમ ગમ ગુરુવે નમઃ કે, ઓમ સમ શુક્રાય કે, ઓમ સમ શનિશ્ચરાય કે, તો આ પણ આગળનો બીજ મંત્ર છે. તો બીજ મંત્ર દ્વારા તમે મંત્રનો જાપ કરો તો જે પ્રમાણે મંત્ર બળ છે એ બળ આપણને પૂરું પ્રાપ્ત થાય છે. મિત્રો, ગ્રહોની અંદર તમે જોજો મૈત્રી હોય, સૂર્ય સાથે મંગળ બેઠો હોય તો સારા પરિણામ આપે, શુક્ર સાથે પાછો બુધ બેઠો હોય તો એવા પરિણામ આપે, ગુરુ સાથે જયારે ચંદ્ર બેઠો ત્યારે એવા, આ બધી મૈત્રી છે અને મૈત્રી દ્વારા એવા સારા પરિણામો ખરાબ પરિણામોની આપણને ખબર જો પડતી હોય તો ગ્રહોની મૈત્રી દ્વારા જે પ્રમાણે જીવનમાં એક સારો ઉજાસ પ્રાપ્ત થાય છે એ જ રીતે મંત્ર શક્તિ દ્વારા પણ આપણે સારા ઉજાસને પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, માટે તમે ભગવાનમાં ભરોસો રાખો, શ્રદ્ધાથી મંત્ર જાપ કરો. આ મંત્ર મને ફળ આપશે કે નહીં એ ચિંતા છોડી દો, કારણ કે મોઢામાં ગોળ મૂકી દો ને એટલે ગળ્યો જ લાગે છે. અંધારમાં મૂકો તો ગોળ તો ગળ્યો જ લાગવાનો. એ મંત્ર આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દાડે એનું ફળ આપે ને આપે. પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી, જેવી તમારી ભાવના એવું તમારું ફળ. કારણ કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરુ. મંત્રમાં તમારું જેટલી શ્રદ્ધા હશે, જેટલા વધારે તમે મંત્ર જાપ કરશો એટલા સારા પરિણામો તમને પ્રાપ્ત થશે. શરૂઆત કરો આજથી તમારા ઈષ્ટદેવના મંત્ર જાપની શરૂઆત કરવાની. મંત્ર જાપની શરૂઆત કરતા પહેલા ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરો. ગુરુ મહારાજનું સ્મરણ કરી ગુરુની માળા એક કરો અને ત્યારબાદ તમારા ઈષ્ટદેવની ઉપાસના માટે ઈષ્ટની 1 માળા કરો, 3 માળા કરો, 5 માળા કરો, 7 માળા કરો, પણ ઈષ્ટની તમે માળા કરો. તો આ પ્રમાણે કરવાથી હંમેશા મન પ્રસન્ન રહે છે અને મન પ્રસન્ન એટલે બધું આપોઆપ આપણને પ્રાપ્ત થાય. કશું માંગવું પડતું નથી. ભગવાને તો 1000 આંખો છે અને બધી ખબર છે કે આપણે શું જોઈએ છીએ. માંગવાની જરૂર નથી, ફક્ત શરણાગતિની જરૂર છે અને મંત્ર આપણને આપે છે, સાચી શરણાગતિ આપે છે. જય ગણેશ. મિત્રો, ગુરુનો અસ્ત, ગુરુનો વક્રગતિનું થવું, શુક્રનો અસ્ત, આ બધા આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણા અમુક કાર્યોમાં વર્જ્ય માનવામાં આવે છે, એટલે નેક્સ્ટ ગણી છે આપણે. એવા જ હું તમને કહું, આજે 1/5/2024 બપોરે 1 કલાક અને 7 મિનિટે વૃષભ રાશિની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુનો પ્રવેશ થાય. એટલે આ સમયે એ ચાલશે લગભગ 14/5/2025 સુધી. તો આ સમય જે છે એ 6/5/2024 થી પાછો 3/6/2024 સુધી આજ ગુરુ પાછો અસ્તનો રહેશે. તો આ પ્રમાણે ગુરુ ગ્રહની વાત કરીએ તો 9/10/2024 થી 4/2/2025 સુધી એ વક્રી રહેશે. આ ગુરુ એ અમને કે ગુરુ જયારે અસ્તનો થતો હોય ત્યારે માંગલિક પ્રસંગો આપણે નથી કરતા હોતા અને એટલા માટે આ વખતે અખાત્રી જેવો પવિત્ર દિવસ હોવા છતાં ક્યારેક તમે જોજો જે નથી કરતા એ મંત્રને અને આપણી મુહૂર્તોને માને છે એ લોકો માને જ છે. એ લોકો કેમ કે ગમે એટલું સારું હોય પણ છતાંય શાસ્ત્રમાં બતાવેલી મર્યાદાને ઓળંગવી નહીં. તો એવા લોકો માટે આ વસ્તુ ખાસ જાણમાં લેવી જોઈએ કે ગુરુ છે ને દેવતાઓનો ગુરુ છે અને દાનવોનો ગુરુ શુક્રાચાર્ય છે. તો આ પ્રમાણે બંને ગ્રહો જ્યારે સૂર્યની આસપાસ અથવા તો જેને કહેવાય કે અસ્ત થતા હોય, આવા સમય લોપ થતો હોય, એનો વક્રી થતા હોય ત્યારે એ ક્યાંક ને ક્યાંક પીડા આપે. પછી રાશિગત પણ જોવું પડે હો કે ભાઈ માનો કે તમારી જે જન્મની રાશિ હોય એ જન્મની રાશિથી કેટલામાં સ્થાનમાં એ ગુરુ આવે છે, જેના કારણે એ કેવો રહેશે એ પણ દરેક રાશિ પ્રમાણે જોઈ શકાય છે. જો સારો હોય તો સંપત્તિ અપાવે, સુખ અપાવે, પૈસો અપાવે, ગાડી બંગલા અપાવે, સારું એક પરિવાર અપાવે, બધું સારું મળે. પણ જો ખોટો હોય તો પાછું શારીરિક પીડા આપે, માનસિક અશાંતિ આપે, કારણ વગરના ટેન્શનો આપે, નોકરીમાં આમ એમ કહેવાય કે કંઈક ને કંઈક તકલીફો રહ્યા કરે, આવી બધી વસ્તુઓ પણ આપતો હોય. પણ એ દરેકની રાશિ પ્રમાણે અલગ અલગ જોતા હોઈએ છીએ એ બૃહસ્પતિના બળને. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. એ મારા દીકરા વિશે પૂછવાનું છે. દીકરાનું નામ? પ્રતિક. તમારું ગામ?
પોરબંદર. શું છે પ્રતિકની જન્મ તારીખ? એ 2/8/2003. 2/8/2003. સમય? સમય સાંજના 6:49. બરોબર. અને શનિવાર. અને પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરીના યોગ છે, અત્યારે તૈયારી કરે બધી. શેની તૈયારી કરે છે? એટલે આ બધા સરકારી જોબમાં જવા માટેની. કન્યાદીપ બુધ તો બેઠેલો છે 8મા સ્થાનમાં. કોઈ પણ સારું કર્મ થાય, સફળતાવાળું કર્મ થાય અને એ કર્મ દ્વારા સારી આપણને એક સારું ફળ મળે, તો એમાં તો બુધ થોડો નબળો દેખાય છે, જેના કારણે હાથમાં આવેલો અવસર આમ કેવું કે નીકળી જાય. એક બુધનું સારું રત્ન પહેરાવી દેવામાં આવે, દર બુધવારે પીપળે પાણી ચડાવવામાં આવે. આ બધી વસ્તુઓ નાની નાની છે પણ કરવા જેવી ખરી. બુધવારે મગનું ભોજન કરીને એકટાણું કરવામાં આવે, રેમ બમ બુધાય નમઃ આમંત્રણો આમ 4 માળા કરવામાં આવે. આ બધી વસ્તુઓ એના માટે શ્રેષ્ઠ ગણાય છે. હવે શનિ માળા તો મિથુન રાશિમાં બેઠેલા છે અને સૂર્ય કુંડળીમાં જુઓ કર્ક રાશિમાં શુક્ર સાથે જોડાયેલો છે. પરિણામ પ્રયત્ન કરવાથી સફળતા મળે, પણ આ બુધનું તમે કંઈક થોડું કરાવી લેજો. જય ગણેશ. મિત્રો, આપણી પાસે એક પત્ર આવ્યો છે શૈલેન્દ્રભાઈ દલાલ, થાણે વેસ્ટ, મહારાષ્ટ્રમાંથી, થાણેથી એમનો પત્ર છે. એ એમના સુપુત્ર પ્રજ્ઞેશ શૈલેન્દ્ર દલાલ માટે પ્રશ્ન કરી રહ્યા છે. તો એમની જે જન્મ તારીખ છે પ્રજ્ઞેશભાઈની 26/10/1981 છે. 26/10/1981 છે અને સમય રાત્રિના 10:33 છે, 22 કલાક અને 33 મિનિટ. તો એ પ્રમાણે એમની જન્મ તારીખ પ્રમાણે આપણે જો જોઈએ તો 26/10/81, 26/10/1981, 12/10/22 અને 33, અને જન્મ સ્થળ છે એમનો થાણે, મુંબઈથી પશ્ચિમે આટલા અંતરે. ઓકે. હવે એમનો આપ જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા સાહેબ, ભવિષ્યદર્શી કાર્યક્રમ. આપશ્રીનો જ્ઞાનસભર માર્ગદર્શક અખંડિત 10-11 વર્ષથી ભવિષ્યદર્શન કાર્યક્રમ નિયમિત આપવા બદલ આપશ્રીની વીટીવી ચેનલનો સહકાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. આપ પણ 11-12 વર્ષથી અમારો કાર્યક્રમ જોઈ રહ્યા છો, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે એમને પ્રશ્ન એવો છે કે અત્યારે પોતે 16-17 વર્ષથી ન્યૂ જર્સી યુએસએમાં સ્થાયી છે. જિંદગીના ક્રોસ રોડ ઉપર માર્ગદર્શન આપવા વિનંતી. બહુ સરસ. ધંધો કરવો કે નોકરી શોધવી? ધંધો કરવો તો કયો કરો ગ્રહ દશા મુજબ? અત્યારે ગ્રહ દશા પ્રમાણે વિંશોત્તરી મહાદશામાં જો જોવા જઈએ તો 2020 થી 2039 સુધી શનિની મહાદશા ચાલી રહી છે. ધંધાની અંદર પણ ભાગ્યસ્થાનનો માલિક શનિ છે. તો ધંધાકીય ક્ષેત્રમાં અથવા તો સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળે તો એમાં સારી એક શક્યતાઓ બંને બાજુ પ્રાપ્ત થાય છે. ધંધાની બાબતમાં જોઈએ તો 10મું સ્થાન એ મીન રાશિનું સ્થાન છે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ કુંડળીની અંદર શનિ બુધ સાથે યુતિમાં છે, મતલબ જે વિશ્વોત્તરી મહાદશાનો અત્યારે અધિષ્ઠાતૃ ગ્રહ છે એની સાથે જ કર્મસ્થાનનો અધિપતિ બેઠેલો છે. તો સૌથી વધારે શ્રેષ્ઠ અત્યારે વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધે તો થાય. શનિ પ્રધાન વ્યવસાય અથવા બૃહસ્પતિ કહેતા ગુરુ પ્રધાન વ્યવસાય એ પોતે કરે તો સારી સફળતા મળે. હવે ગુરુ પ્રધાન અને શનિ પ્રધાન વ્યવસાયોની દ્રષ્ટિએ વિચાર કરીએ તો 160-170 જેવા વ્યવસાયના ક્રમ બતાવવામાં આવેલા છે. હવે એમાંથી તમારે કયું કરવું છે? કારણ કે આ તો શું છે કે ભાઈ હું તમને કહું કે આ કરો, પણ ભાઈ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી નથી, પણ તો એના કરતા આ કરીએ તો આ પ્રશ્ન અહીંયા સ્થાને છે કે ભાઈ તમે આપ લખ્યું છે કે શેમાં કામ કરવું જોઈએ. તો એ આવી શકે ખરું, પણ એના માટે તમારી પાસે જવાબ પણ જોઈએ, જેના કારણે એકબીજાનો સંવાદ આપણને એક સાચું માર્ગદર્શન કરી શકે. અનુકૂળતા ચોક્કસ આપ ફોન કરી શકશો અથવા પત્ર લખી શકશો. આપનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. જય ગણેશ. એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે પ્રાણીઓની સેવા શુશ્રૂષાનો. પણ આપણને નહીં લાગતું કે જેને જે ખવડાવવું હોય એ જ ખવડાવવું જોઈએ. એક ભાઈ મારે ત્યાં બતાવવા આવેલા એટલે મને કીધું, મને મહારાજ એક ભાઈએ કીધું હતું કે તમે નોકરીમાં સારી સફળતા જોઈતી હોય, બોસ સાથે તમારે સારો વ્યવહાર જોઈતો હોય, પગાર વધારાની વાત તમે કરતા હોય છતાં આગળ સફળતા ન મળતી હોય તો તે કામ કરો શું કે કાગડાઓને મીઠો ભાત ખવડાવો. એટલે મેં કે તમે શું કરો છો કે ખાંડ નાખી અને ભાત હું કાગડાઓને ખવડાવું છું. હવે કાગડાનું ભોજન એક તો ભાત નથી, એક વસ્તુ આ, અને એમાંય મીઠું ખાવાથી માણસને જો ડાયાબિટીસ થઈ જતું હોય તો કાગડા ના થાય. તો આપણે એના સ્વાસ્થ્યનું આપણા પોતાના સ્વાર્થ માટે એના સ્વાસ્થ્યનું ધ્યાન તો બહુ નાની નાની વાતો, આવું બધું બહુ ચાલે છે મિત્રો. પણ આપણે કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હાલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી. જી. મારે મારા ભાઈ માટે પૂછવું છે. એનું નામ પરેશ છે. હા. અને જન્મ તારીખ 15/1/2009. બરાબર. જન્મસ્થળ જુનાગઢ ને સમય રાત્રે 8 વાગ્યે. બરાબર.
જન્મસ્થળ અને જુનાગઢ, બરાબર પ્રશ્ન ને? એમ છે ગુરુજી કે પ્રશ્ન એમ છે ગુરુજી કે એને 10માની પરીક્ષા આપી દીધી, તો હવે એને કયા પ્રવાહમાં અનુકૂળ રહેશે? સાયન્સમાં, કોમર્સમાં કે આર્ટ્સમાં? એ સિવાય બીજો કઈ કોઈ પ્રવાહ આવે પ્રવાહમાં છે? કેરિયર વધારે અનુકૂળ રહેશે? હે? હે? એ સિવાય બીજો કોઈ પ્રવાહ આવે છે? પાણીનો નહીં, નહીં, પ્રવાહ, 3 પ્રવાહ દૂધનો એટલે પ્રવાહ, એમાં- આવો કોઈ પ્રવાહ આવે છે બીજો? ના ના, આ 3 મેઇન વિષયની વાત કરું. કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું કે સાયન્સમાં જવું એમ? હા હા, કેટલા ટકા આવ્યા એમને 10માં? હજી રિઝલ્ટ તો નથી આવ્યું, પણ હોશિયાર છોકરો છે એટલે લાગે છે કે વાંધો નહીં આવે. 80% જેવું. તોય રિઝલ્ટ થોડું આવી જવા દો ને, પછી નક્કી કર્યું સારું ને. હા, પણ આ તો ફક્ત માર્ગદર્શન લેવા માટે એમ. માર્ગદર્શન માટે મારે થડો તો બાંધવો ને, ઢોરાને બાંધવો ક્યાં ગમાણ વગર. મીનાથી પછી ગુરુ. અહીંયા બે ફાટામાં તમને જન્મકુંડળી જોવા આપ મળશે. એક 5મું સ્થાન છે જે 12મા ધોરણ સુધીના અભ્યાસક્રમની અંદર વાત કરાવાય છે, જેને આપણે ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ કહી શકીએ. ત્યારબાદ ડિગ્રી, ડિપ્લોમા અથવા તો કોઈ પણ પોઝિશનમાં આગળ વધવાનું હોય ત્યારે સ્થિર ગતિની અભ્યાસક્રમ માટે ભાગ્યસ્થાન જોવાતું હોય છે, જે 5માંથી 5મું સ્થાન છે. અને બંનેનું સ્થાન પછી વ્યય સ્થાન છે. ક્યાં ખર્ચો થશે, પોતાનો સમય ક્યાં વ્યતીત થશે. તો એ પ્રમાણે મારે જો તમારું ધ્યાન દોરવાનું હોય તો વૃશ્ચિક રાશિ છે ને, એ આગળ જતા એને કોઈ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ લઈ જાય તો સાયન્સ તમે એમને લેવડાવો તો વધારે સારી સફળતા તમને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મળે. એ ગ્રુપને બી ગ્રુપમાં આપણે ઘણી વખત આપણે આપણી ભાષામાં કહી દઈને વેચતા હોઈએ. તો એ પ્રમાણે અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખવી. તો ટૂંકમાં તમને એટલું કહું કે સાયન્સ અત્યારે લેવડાવો ને, જો એનામાં તાકાત હશે ને જો સારા ટકા અત્યારે આવેલા હશે તો એડમિશન પણ સારી રીતે મળી જશે ને આગળ ભણતર પણ સારું છે અને ભણતર દ્વારા એનું ભવિષ્ય પણ સારું છે. મિત્ર જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. નડિયાદથી બોલું, કલ્પનાબેન સાહેબ. જી કલ્પનાબેન, મારા દાદા માટે પ્રશ્ન છે. જન્મ તારીખ 12/7/96. 12/7/1996. સમય સવારે 8:30 થી 9 ની વચ્ચે છે. હમ સ્થળ નડિયાદ. શું પ્રશ્ન હતો બાબાનો? સાહેબ એને નોકરી છે પોલીસમાં, પણ તકલીફ બહુ છે અને સારું કરે તોય કોઈ જસ નહીં, કશું જ નહીં. અને એનું લગ્ન જીવન કેવું રહેશે? લગ્ન કરેલા સાહેબ એના. તો લગ્ન જીવ તો બધાનું રહેશે એવું એને રહેશે. તોય સાહેબ તમારું માર્ગદર્શન ફેર પડે ને. મારા દ્વારા હારું વાપરવું છે એમ? હા, તમે જ અમાર તો ભગવાન ને તમે જ અમારા ગુરુ. અમાર હવાર જ તમારથી થાય સાહેબ. ગણપતિ બાપા મોરિયા, આપણે બધાના બાપા ગણપતિ છે. હવે જુઓ, મકર રાશિનો સ્વામી શનિ 7મા સ્થાનનો માલિક બેઠેલો છે ભાગ્યસ્થાનમાં, મતલબ પોલીસ ખાતામાં નોકરી કરે છે. આગળ જતા સફળતાના સારા ચાન્સ દેખાઈ રહ્યા છે. પણ અહીંયા ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ કેતુ સાથે જોડાયેલા છે. આ યોગને શ્રાપિત યોગ માનવામાં આવે છે અને શ્રાપિત યોગ દ્વારા ક્યાંક થોડી પીડા થાય, ટેન્શન વધે, કામકાજનું ભારણ વધે, ઉચ્ચ અધિકારી વર્ગ જે સાથે હોય એની સાથે મેળાવીપણામાં ક્યાંક થોડી તકલીફો અનુભવાય, થોડું ઝડપથી સેટ ના થવાય, આવી બધી વસ્તુ બને. તો એક શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. અને લગ્નેશ જે ચંદ્ર છે એ તો પાવરફુલ છે, શુક્ર સાથે બેઠેલો છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. 2026 સુધી રાહુની દશા ચાલી રહી છે. 2026 પછી તો ખૂબ સારું એનું દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હા, મારી જન્મ તારીખ 29/10/69 છે. 29/10/1969. સમય અને સાંજે 8:10. 20:10 જન્મ. સ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો આપનો? મારો પ્રશ્ન એમ છે કે મને ક્યાંય જસ નથી, ગમે તેટલું સારું કરું તો હોય અને મારી તબિયત સારી નહીં રહેતી. તો 1969 માં જન્મ છે ને? હા, ત્યાં સુધી તબિયત સારી રાખવી તો તમારી. પણ હવે થોડું બેહતા શીખો, કેટલું દોડ કરશો ખોટું? હા, હે? છોકરો પહેરશે ત્યાં લગી તો રાખવું પડે. છોકરો હજુ કુંવારો છે, 24 પછી છોકરાને રમાડવા માટે ટાઈમ જોઈશે, પછી પાછું એના લગ્ન થશે એમાં ટાઈમ જોઈશે. ટાઈમ તો બધો જવાનો જ છે તમારો. પણ એક વસ્તુ તમારી કુંડલીમાં છે, 5મા સ્થાનની અંદર ગુરુ અને શુક્ર ભેગા બેઠેલા છે. શુક્ર અહીંયા કન્યા રાશિમાં નીચનો બને છે. સ્વાસ્થ્યની બાબતનો વિચાર કરવામાં આવે તો 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે. શત્રુના સ્થાનમાં, રોગના સ્થાનમાં તુલા રાશિનો સૂર્ય છે. કામકાજ તમે કરો, કામકાજ કરશો તો જ તમારો પ્રાણ આમ અકબંધ રહેશે, કારણ કે બેઠું બેઠું જીવન તમને નહીં ફાવે. પણ સાથે સાથે ક્યારેક આત્મવિશ્વાસ તૂટી જાય, ક્યારેક મનોબળ તૂટી જાય, ક્યારેક જે કા મધુરા રહી જાય, ક્યારેક આપણું કોઈ સાંભળે નહીં એવું આપણે પ્રતીતિ થાય, ક્યારેક આપણા ભાગ્યમાં જસ જ નહીં લખાયેલો એવી અનુભૂતિ થાય. અને આ બધી જ વસ્તુઓ શરીરના રોગમાં પરિણમે. તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ આપો.
અર્ઘ્ય આપતી વખતે એ પાણીની અંદર થોડા તમે ચોખા અને કંકુ અને સાથે સાથે થોડું ચંદન પધરાવો. લાલ પુષ્પ જો હોય તો વધારે સારું. તો આ પ્રમાણે પધરાવો. હવે તમારી પાસે કોઈ પણ સુવર્ણ સોનું હોય, અંગૂઠીમાં હોય કે કોઈ પણ પહેર્યું હોય, એ પાણીમાં થોડુંક એને લગાવો. બરાબર. અને એ પછી જળ ભગવાન સૂર્યનારાયણને તમે અર્પણ કરો અને રીમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરિવારમાં પ્રીતિ પણ વધશે અને જે કઈ જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થાય. રવિવાર એકટાણું ઉપવાસ તમે કરજો, એનાથી સારી સફળતા મળે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા એક મેસેજ આવ્યો છે. એમાં સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે એ પાણીમાં મરચાના બીજ નાખી શકાય? બહુ આ પ્રશ્ન અઘરો પ્રશ્ન છે. મારા સુધી પહોંચ્યો એ તો બહુ આનંદની વાત છે. જો કે આમ તો કેળાને અને મરચાને એક વખત વાર્તાલાપ થયેલો મિત્રો. એમાં મરચાએ કેળાને શું કીધું ખબર છે કે મને ખાય ને એનું મોઢું તોડી નાખું, ભૂકા કાઢી નાખું એના. શું કામ? મોઢામાં નાખે ને એટલે એ રાળ ખાલી જાય અને તું જો એમ કે તને બધા હબાબ ખાઈ જાય, બધા ખબર નથી પડતી. ત્યાં કેળાએ મરચાને ખાલી એટલું કીધું હતું, મને જયારે કાપે છે ને ત્યારે અંદર થોડી ખાંડ નાખે છે, તુલસી દલ પધરાવીને પરમાત્માને ધરાવે છે ભોગ, પ્રસાદી ધરાવીને પછી એ મને આરોગે છે, ખાતા નથી. અને તને કાપે છે, ચીરે છે અને અંદર મીઠું ભરે છે. બરાબર. આ વસ્તુ જાણવા જેવી. સૂર્યનારાયણે આપણું કંઈ બગાડ્યું હોય તો બરાબર છે, બાકી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવા માટે અર્ઘ્ય બનાવવાનો હોય. અને અર્ઘ્યમાં આજ સુધી અમે તો કંઈ સાંભળ્યું નથી કે મરચાના બીજ નાખવા, પાણીને અને અર્ઘ્ય આપવો. પણ આવી નાની નાની બાબતોમાં થોડોક સાવચેતી રહી. અને આ તો મર્યાદાની વાત છે મિત્રો. મર્યાદા જેટલી આપણે રાખીએ એટલો જ આપણો ધર્મ સચવાય. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. ભાવનગરથી બોલું છું. હાજી. મારા બાબા માટે પૂછવાનું છે. શું બાબાનું નામ? એના લગ્ન ઉપયોગ ક્યારે છે? કઈ આગળ વાત આવતી જ નથી. બરાબર. જન્મ તારીખ? 19/9/99. 19/9/1999. સમય? હા, સમય સવારે 7:30 વાગે. હા, સવારમાં 7:30 વાગે. જન્મ સ્થળ? ભાવનગર. બાબો શું કરે છે? બાબુ અત્યારે ટેક્સટાઇલમાં નોકરી કરે છે. ટેક્સટાઇલમાં? હા. એટલે કઈ જગ્યાએ છે? ધોળકા છે અત્યારે. ધોળકા છે. હવે વૃષભાધિપતિ શુક્ર ભાગ્યસ્થાનનો માલિક છે અને મીન રાશિ છે એ 7મી રાશિ છે. 7મી રાશિનો સ્વામી થાય છે ગુરુ. ગુરુ બેઠેલો છે મેષ રાશિમાં, લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. પણ આમ તો જો કે 25 વર્ષ થયા છે, હજી કોઈ વિશેષ ચિંતા કરવાનું કારણ નથી. કારણ કે 26મા વર્ષે એટલે 2025ના માર્ચ મહિના પછી લગ્નયોગની સારી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ એક ગુરુનું રત્ન જો અનુકૂળતા હોય તો પોખરા જ પહેરાવી દેજો એને, અને એને ગુરુવાર કરવાનું કહેજો. અને જો એથી વિશેષ અનુકૂળતા હોય તો એક બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવવાથી આપણે ઘણી વખત નથી કહેતા પણ એક કોળીઓ હાથમાં આવે છે પણ મોઢામાં નથી મૂકી શકાતો, એમ પાત્ર સારું મળે પણ છતાં ગોઠવાતું નથી. આવી વસ્તુ જયારે બનતી હોય ત્યારે ગ્રહબળને ધ્યાનમાં રાખવું પડે. એવા સમયે અહીંયા બૃહસ્પતિ થોડી આપણને પીડા આપી રહ્યા છે. તો આ પીડા માટે તો તમે ગુરુવારે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરી શકો છો, એકટાણું કરી શકો છો. દર ગુરુવારના દિવસે કોઈ પણ નાના નાના બાળકોને કેળાનું દાન કરી શકો છો. ઘણી બધી વસ્તુ એવી છે કરી શકાય. તો અંગૂઠી એટલે રત્ન પણ ધારણ કરી શકાય, પૂજા પણ કરાવી શકાય છે, વાર પણ કરી શકાય છે. આ બધું કરવાથી મને લાગે છે નજીકના સમયમાં એટલે કે 2025ના માર્ચ મહિનાની આસપાસ સારું ગોઠવાય તેવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. હસમુખભાઈ. હા, હસમુખભાઈ બોલો. તમે તો પણ ઢોલ વાગ્યો નથી, તૈયાર થઈ ગયા નથી નહીં? બોલો બોલો. મૂંઝવાના જેવી હોય છે ને મહેન્દ્રભાઈ. હે? મૂંઝવાનો બહુ. સમસ્યા હોય ત્યાં સમાધાન હોય, ચિંતા કરવાની નહીં. હા, બોલો બોલો. 24 ફેબ્રુઆરી 56. 24 ફેબ્રુઆરી 1956. સાંજે 7 વાગે કરકડી. બરોબર. શું પ્રશ્ન હતો? હવે આ ગુરુનું રાશિ પરિવર્તન મારા માટે કેવી રીતે? અત્યારે ગૃહ કલેશ બહુ જ ચાલે છે, બહુ કંટાળી ગયો હું. હવે આ 69 વર્ષે ગૃહ કલેશ ચાલે છે? આ છોકરા હાથે બહુ તનાતની થયા કરે છે. તો છોકરાને કરવા દો ને એનું કામ જે કરતા હોય. આપણે આપણું કામ કરો. હા, એ વાત સાચી છે. મારો પણ દોષ આપણે છે. એવું કામ એમાં કોઈ માથું મારી કરો કરવું હોય ભરો. હવે આપણે મોટા કર્યા, હવે શું? એમાં મારો થોડો વાંક છે. ચોથા સ્થાનમાં રાહુ વૃશ્ચિક રાશિનો છે. જુઓ, પરિવાર સાથે સંલગ્ન કાયમ રહેવું જ પડે. કોઈને કોઈ પ્રસંગોસર ક્યાંક ને ક્યાંક તમારું મન પરિવાર સાથે જોડાયેલું જ રહે. હવે ઘણી વખત આપણે એમ થાય કે કેરી પાકી જાય પછી ખરી જતી હોય છે, પણ ઘણી વખત એ કેરી ભળદું જે છે ને એ આમ ચારે બાજુથી કાળું પડી જાય તો ખરે નહીં. આવું આપણું પણ જીવનમાં ક્યારેક બને છે. પણ મને એટલી ખબર પડે કે દર બુધવારના દિવસે સવારમાં તમે જયારે ઉઠો, સ્નાનાદિ કર્મથી પરવારો, ત્યારે નજીકમાં પીપળો હોય તો ત્યાં જળ ચડાવો.
હવે પીપળે પાણી ચડાવતી વખતે તાંબાના કળશમાં જળ ન લઈ જાઓ, એની અંદર થોડાક તમે ચોખા પધરાવો, થોડુંક સફેદ તલ નાખો, ચંદન નાખી, તુલસી દળ નાખી અને જળ પીપળે ચડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો, ત્યારબાદ 7 પ્રદક્ષિણા કરો. આ પ્રમાણે કરવાથી ચોક્કસ તમને પારિવારિક પ્રીતિ પણ મળશે, સંતાનોની સારી સુખાકારી પણ પ્રાપ્ત થશે અને તમારા પિતૃઓના આશીર્વાદ તમને મળશે. એટલે સમજી લો તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સુભદ્વને જે કહી કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીએ તો 1નો અંક છે જેનો સ્વામી છે સૂર્ય. તો આ વર્ષ દરમિયાન સૂર્યની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સવારમાં નિયમિત વહેલા ઉઠો, સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો અને કામકાજની શરૂઆત કરો. દરેક કાર્યમાં સારો યશ, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ દેખાય છે. જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે પણ શુભત્વને આપવાવાળો સમય છે. હા, પ્રકોપથી બચવાનું રહેશે. કોઈ પણ વડીલ વર્ગ હોય અથવા તો ઘરમાં ઉંમરલાયક હોય તો એની સાથે થોડીક સાવધાનીથી વર્તવાનું. ખાસ કરી વ્યવહારની અંદર તમારી નમ્રતા જેટલી સારી હશે એટલું તમને સારા પરિણામોની પ્રાપ્ત થશે. પણ આગામી વર્ષ દાંપત્ય જીવનમાં સુખાકારી માટે ખૂબ જ શ્રેષ્ઠ વર્ષ માનવામાં આવે છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુભદ્વની વાત કરીએ તો 1નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આછો, લીલો અને મોરપીછ રંગ ખૂબ જ સારી સફળતા અપાવ્યા છે. સારા સમયનો વિચાર કરીએ, સવારમાં 10 કલાક 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો સમય સારો સમય રહેશે. પણ રાહુકાળનો વિચાર કરીએ, બપોરે 12 કલાકથી 1 કલાક ને 30 મિનિટ સુધીનો છે, જેમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય. થોડું ધ્યાન રાખવું પડશે. બુધવાર હોવાના કારણે મુસાફરી વર્જ્ય માનવામાં આવે, પણ છતાંય ગોળ ધાણા ચાવી અને મુસાફરી કરીએ તો કદાચ ગણપતિ બાપાની કૃપા આપણા ઉપર ઉતરે. અશુભત્વની વાત કરીએ દિશાઓમાં તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખીણો આ બે સાચવીને કામકાજ કરવાના. 12 રાશિના જાતકોમાં આજે કર્ક રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, આજે જેને બુદ્ધિશક્તિ દ્વારા કામકાજ કરવાનું છે અથવા તો બૌદ્ધિક વિકાસ જેને જોઈએ છીએ, ખાસ કરી વિદ્યાર્થીઓ માટે અથવા તો ગાણિતિક વિદ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે બુધ કવચનો જો પાઠ કરે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી વાણીની અંદર નમ્રતા હોવી જોઈએ, કટુતા ન રાખો. આજનો દિવસ ખાસ જાણવો પડે. રીમ બમ બુધાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આખા મગનું યથાશક્તિ દાન કરવામાં આવે તો સમજી લો આજનો દિવસ આપણા માટે વધારે સુગંધિત બને અને એના કારણે માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ નોંધી લેજો. રૂબરૂ જેને મળવું હોય મુલાકાત માટે, એના માટે અમારો મોબાઈલ નંબર અને સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે, તો એ પણ આપ નોંધી લેશો. યથાયોગ્ય સમય એપોઇન્ટમેન્ટ લઈ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને રજા આપશો. જય ગણેશ.